હમણાં લખાની ઘરે ઘરવાળી સવારમાં 6 વાગ્યામાં ઠંડુ પાણી નાખ્યું લખાના મોઢા ઉપર. તો લખો કે હું છે ને દીકરા થાવમાં ઊભા થાવ કે, પણ 100 વાગ્યા હજી મારે વાર છે, 8 વાગ્યે ઉઠવાનું હોય. નહીં ઊભા થાવ, પાછું ડબલું નાખ્યું ટાઢા પાણીને, ઊભા થાવ. પણ લખો કે છે હું, અરે કે છે હું નહીં, મને તમે કહો તમારે કામ બાળી હું ચક્કર હાલે છે. બોલો લખો કે ભાઈ મારે કાંઈ ચક્કર નહીં, સાચું કહી દેજો જે હોય. જો મારા જેવી ભૂંડી કોઈ નથી, ભૂકા કાઢી નાખીશ. હા, હું કોઈની નહીં કે મૂકી નહીં તમને કે. તમે મને હજી કહી દો કામવાળી તમારે શું ચક્કર શું હાલે છે. પણ લખો કે થયું હું એ તો કે. ત્યારે લખાની ઘરવાળી બોલી કે કામવાળી મને રોજ મેમ સાહેબ બોલાવતી, રોજ. આ 2 દીથા દીદી દીદી કરે છે. મેટર શું છે કે એ કહો, આ દીદી દીદી કાં કરે છે કે એમાં એને વેમ પડ્યો. બોલો હમણાં લખો બેઠો હતો ને તો એક ભાઈ એવા કે ઓલા સોમાભાઈ છે ને એની ઘરવાળી કે પડી ગઈ ને તો એને પગમાં પાટો આવ્યો. તો લખો કે સોમાભાઈ તો એમ કહેતા હતા ને મારી ઘરવાળી પરી છે તો ઉડી ન હોય ગઈ કે પરી ખાબકી ગારામાં, એનું નામ પરી છે ભાઈ, કીધું ઉડે થોડી. એ તો એમ કહેતા ને પરી છે પરી. હવે સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઉભો કર્યો, બોલ તારા પપ્પા શું કરે, તારા પપ્પા શું કરે. બોલો કે સાહેબ મારા પપ્પા છે ને કે પેલા હુકમના બાદશાહ હતા. હે હુકમના બાદશાહ હતા, અત્યારે બેગમના ગુલામ છે. અત્યારે કે બેગમના ગુલામ છે ભાઈ. હવે સાહેબે છોકરાને સ્કૂલમાં પૂછ્યું, આ જો કે જૂનું છે પણ તોય પૂછ્યું એને સાહેબને. હું ક્યારેક ઉમળ ખાવત પૂછે સાહેબ કે બેટા ઊભો થા, બોલ રણમાં કૂતરા કેમ ન હોય, રણમાં કૂતરા કેમ ન હોય. આને રણને શું લેવા દે છોકરાને, તોય પૂછ્યું બિચારાને રણમાં કૂતરા કેમ ન હોય. 2-3 વાર પૂછ્યું ને છોકરાનો મગજ હલી ગયો. એ કે સાહેબ ત્યાં થાંભલા ન હોય ને એટલે ન હોય છે, ત્યાં થાંભલા હોવા જોઈએ ને. અઘરું છે ભાઈ. થાંભલાની વાત આવી એટલે એક વાત કહી દઉં. એક દાદા રોજ ગાંઠિયા ખાય, રોજ ડેઈલી ગાંઠિયા ખાય ને ખુલ્લામાં જાય, રોજ ગાંઠિયા ખાઈને ખુલ્લામાં જાય. કારણ કે વ્યવસ્થા નહોતી ઘરે એટલે ખુલ્લામાં જાય ગાંઠિયા ખાઈને. તે એવી રીતના વર્ષો સુધી હાલ્યું. એક દી પછી દાદાએ ગાંઠિયા ખાવાનું બંધ કરી દીધું. ડૉક્ટરે કીધું ગાંઠિયા બહુ ન ખાતા, તમને નડે છે એટલે તમે ન ખાતા, ગેસ થાય છે તમને, એટલે ગાંઠિયા ખાવાનું બંધ કરી દીધું દાદાએ. અને બરાબર 7-8 દી પછી એમને ગયા તો એક દી ભૂંડડું આવ્યું કે દાદા કેમ હવે ગાંઠિયા નથી ખાતા એ કે ભૂંડાને વ્યસન કરી દીધું. બોલ અઘરું છે. એક છોકરો તો એવી ગેમ રમે નકરી ગેમ જ રમ્યા કરે, 24 કલાક નકરી ગેમ જ રમતો. ઉઠે એટલે ગેમ રમે, સુઈ જાય પાછો ઉઠે ગેમ રમે. એટલે મેં કીધું ભાઈ નકરી ગેમ રમ્યા કરતા કંટાળો ન આવે. મને કે કંટાળો આવે પાછી ગેમ રમું. તો ગેમ જ રમ્યા કરે. એમાં એક બાજુમાં યોગવાળા ભાઈ આવ્યા તો એના મમ્મી છોકરાને ત્યાં લઈ ગયા યોગવાળા ભાઈ. એ કે આને તમે ક્યાંક કહો ને આને કરો ગેમ જ રમ્યા કરે. ઓલો ભાઈ કે એને તમે રોજ મારી પાસે 2 કલાક મોકલો, હું યોગ કરાવું કે ને એટલે ગેમ ભૂલી જાય. છોકરો કે તમે રોજ મારી પાસે 2 કલાક આવો, ગેમ રમો, તમે યોગ ભૂલી જાઓ. ગેરંટી. હા આવું છે કે આમાં બધું ભૂલી જાઓ તમે. બોલો યોગ બોલો મકાન ખાલી કરીને યોગ જાય ન રહ્યો. મોટા સિટી હોય ને, મોટા સિટી રાજકોટ, અમદાવાદ, ભુજ, સુરત, વડોદરા, આવા બધા મોટા સિટી હોય ને એમાં મોટી બિલ્ડિંગો હોય. મોટી બિલ્ડિંગો હોય ને પછી એમાં છે ને રાતે થેલી લટકાવેલી હોય. એટલે દૂધવાળો એમાં દૂધ નાખી જાય, છાપાવાળો એમાં છાપું નાખી જાય. પછી ઓલા લોકો ખેંચી લે ઉઠે ને ત્યારે દૂધવાળો ઉપર ન ચડે, એમાં થેલીયું નાખી હોય. તો બાઘો મને કહેતો હતો, મને કે મારો છોકરો કે 2 દિવસથી દૂધ લઈ આવે છે ને બાજુવાળો જયંતિ રાડા રાડ થાય છે. તો મેં કીધું એ શું કામ રાડા રાડ થાય. મને કે એની થેલીમાંથી લઈ આવે છે ને ઓલા થેલીમાં દૂધ મૂક્યું એ જયંતિને લઈ આવે. બોલો રાડા રાડ થાય ને કીધું કોકનું લઈ આવો. હમણાં 4-5 છોકરા સોસાયટીમાં હાવ નવરા બેહે, કાંઈ કામ ધંધો નહીં, હાવ નવરા 4-5 છોકરા બેહે ને. અને એક દાદા નીકળ્યા એ કે હવે ક્યાંક કામ ધંધે લાગો. જો એ કે ઓલો રવજીનો છોકરો અમેરિકા વયો ગયો, આગળ વધી ગયો. ધનજીનો છોકરો એ કે જો સુરત વયો ગયો, આગળ વયો ગયો. કાંતિનો છોકરો લંડન વયો ગયો, આગળ વયો ગયો. અને તમે એ કે જી બધા અહીંયા બેઠા છો. એક છોકરો કે જો કાળા બાપા વૈયા ગયા, ભૂરા બાપા વૈયા ગયા, પેથા બાપા વૈયા ગયા, તમે હજી નથી આટા મારતા. બાપા વૈયા ગયા ભાઈ. હમણાં એક બાપાને ઘરે હું ગયો ને તો બરાબર બાપા બેઠા હતા અને મકાન બહુ સારું બનાવ્યું ભાઈ. મેં કીધું બાપા મકાન બહુ સારું બનાવ્યું. અરે મને કે વાત જવા દે, આ સોસાયટીમાં હું રહેવા આવ્યો ને 20 વર્ષ પહેલાં, ત્યારે આ સોસાયટીમાં આજુબાજુવાળા બધા મને કહેતા હતા કે દાદા તમે 3 મહિના નહીં ટકો અહીંયા, 3 મહિના. અત્યારે એ બધા વી ગયા, હું હજી જાઉં છું. 20 વર્ષ થયા એ બધા વી ગયા. અઘરું છે ભાઈ.
એક જણો તો છોકરા ભણાવે નકરા છોકરા ભણાવે ને એના બાપા કે પણ ક્યારેક જરાક સમય કઢાય તું ક્યાંય નથી ક્યાંય લગ્ન પ્રસંગમાં જાતો નથી ક્યાંય કંઈ કામકાજે જાતો હોય કે નકરો છોકરા ભણાવ્યા કરશો નકરા ટ્યુશન કર્યા કરશો એ કે ટાટા બિરલાનો વહીવટ કરતો હોય તારું શું થાય ઓલો કે તો બહુ ફાયદો થાય કેમ એ કે ટાટા બિરલા જેવડું નામ હોય આપણી હારે તો એ કે 2 ટ્યુશન વધારે મળે ને તો એને ટ્યુશનની જ પડી બોલો એ કે 2 વધારે મળે. હમણાં એક જણો લંડનથી આવ્યો ને લંડનથી રૂપિયા કમાઈને આવ્યો ધોમ લઈ આવ્યો હેલિકોપ્ટર ડૂડુ ગામના પાદરમાં ઉતાર્યું અને ત્યાં તો એના મમ્મી ને એના બાપા ને દાદા ને બધા દોડતા દોડતા આવ્યા બેટા અમને બિહાર અમને નહીં તમને ન બિહારાય તમે બગ બહુ કરો છો બોલો નહીં તો બિહારું કોઈને બોલવાનું નહીં આવું મૂંગું રહેવાનું તમને કહું બગ બગ કર્યા કરો ને મને ઉડાડવામાં ખબર ન પડે કે મારે કે કાનમાં ઓલું ભરાવેલું હોય ને મારે ત્યાં ધ્યાન દેવું પડે તમે બગ કર્યા કરો મારું 2 ધ્યાન થઈ જાવ તો આ હેલિકોપ્ટર ફંગોળાઈ જાય છે તો મજા ન આવે. અરે એના બાપા કે બેટા કાંઈ નહીં બોલું કે એના મમ્મી કે અમે કાંઈ નહીં બોલી કે કાંઈ વાંધો જો મૂંગા રહેજો બધાને વાંહે ગોઠવી દીધા અને આણે હેલિકોપ્ટરમાં આગળ ઓલું ભરાવી ઢૂ ઉપાડ્યું બરાબર ઉપર પૂગી ગયું ને પછી આણે ઓલા કાઢી નાખ્યા અને પછી વાંહે જોઈને કે હવે તો કાંઈક બોલો કેમ હાવ મૂંગા થઈ ગયા છે તો એના મમ્મી કે બેટા હું બોલે તાર બાપો પડી ગયો તો અમે નથી બોલ્યા હવે હું બોલે એ તો તરત પડી ગયો ઉડ્યું ને તરત બૂમ દઈને ગયો હેઠળ તો એ નથી બોલ્યા હવે હું બોલે છે. અને તમે જોયો લંડનમાં જાઓ અમેરિકામાં જાઓ ને તો ત્યાં તમે જોર જોરથી બોલતા હો અથવા જોર જોરથી ગીત ગાતા હો ને તો એ લોકો તમને ડિસિપ્લિનથી આવીને કહે પ્લીઝ વોલ્યુમ ડાઉન એમ કે શું પ્લીઝ સ્લો વોલ્યુમ ડાઉન આવી રીતના કહે. તમે આપણા સોસાયટીમાં કે આપણા ઘર પાસે તમે જોરથી ગીત વગાડતા હોય જોર જોરથી બોલતા હોય ગામવાળા કે ધીમે ધીમે બોલને તારા બાપના કાન ફાડી નાખ્યા મંડાણો છે તો એમ છે અઘરું છે ભાઈ. હમણાં લંડનના જેલની અંદર 2 કેદી ભેગા થયા લંડનની જેલમાં પાછા 2 કેદી ભેગા થયા એટલે એક કેદીએ બીજા કેદીને પૂછ્યું તમે શેમાં આવ્યા ઓલો કે નોટું છાપવામાં એમ નોટું છાપવામાં આવ્યા કે હું નોટું છાપવામાં આવ્યો ઓલો કે પણ મારે તો ક્યાં જામીન થઈ ગયા આ કે મારે નહીં થાય કેમ તમારે નહીં થાય ઓલો કે તે તો ખાલી નોટું છાપી નહીં ગયા મેં તો ભૂલમાં એમાં મારો ફોટો છાપી નાખ્યો તો રંગે હાથ આવી ગયો પાસપોર્ટ સાઈઝનો ખીચામાં પડ્યો હતો ને એ છાપી નાખ્યો રંગે હાથ લઈ લીધો કે આ જ ભાઈ છે અઘરું છે ભાઈ. ચોરને કોર્ટમાં રજૂ કર્યો ને અને ભાઈ જજ સાહેબે પૂછ્યું કે તે આ ભાઈની ત્યાં ચોરી કરી છે ઓલો કે હા કરી છે 1 વાર નહીં 7 વાર કરી ભાઈ ત્યાં ચોરી પણ મારે હામી ફરિયાદ કરવી છે સાહેબ તમે મારી ફરિયાદ લખો પણ જજ સાહેબ કે ચોરી તે કરીને હામી ફરિયાદ કાંક નહીં કરવી જ છે પૂછો એને ફેસબુકમાં શું લખ્યું તેણે કે હું અમે ફેમિલી યારે દુબઈ જઈશ લખ્યું તું પૂછો લખ્યું તો એણે ફેમિલી યાર દુબઈ જઈ બુર્જ ખલીફાના ફોટા નાખતો હતો એડિટિંગ કરી મને એમ કે દુબઈ ગયો છે હું ખાઈપકો તો અંદર હું તો સડો ફેરી રંગે હાથ પકડી લીધો એ કહેવાનું મારે હામી ફરિયાદ કરવી છે છેતરપિંડીના ધંધા કરે છે ખોટા ફોટા નાખી. હમણાં એક એક્સિડન્ટ થયું ને એનો કેસ કોર્ટમાં ગયો અને જજ સાહેબે કીધું કે તમે આ ભાઈને ફરિયાદ કરી છે કે આ ભાઈ એક્સિડન્ટ કર્યું અને તમે એમ કહો છો કે ભાઈ નશામાં હતા તો તમને કેમ ખબર પડી કે ભાઈ નશામાં હતા ઓલો કે 100% નશામાં હતો હું તમને ગેરંટી આપું સાહેબ કે એનું કોઈ પ્રૂફ છે કે છે એ ગાડી એક્સિડન્ટ થઈને પછી કે ઝાડવા હારે બથોબથ બાંધતો હતો તો મને એમ થયું હોય ન હોય નશામાં છે ઝાડ હારે બથોબથ આવ્યો અઘરું છે ભાઈ. અમારે એક મૂળા બાપા છે એવા ભૂલક બધું ભૂલી જાય બોલો. મૂળા બાપા શાક માર્કેટમાં ગયા ને તો થડે આટા મારે 1.5 કલાક સુધી આટા માર્યા પછી જબાન ખીચામાં હાથ નાખ્યો ને તો એક્ટિવાની ચાવી નહીં ને મૂળા બાપાનો મગજમાં વિચાર આવ્યો ખાલી ચાવી ક્યાંક ભૂલાઈ ગઈ પછી તો જેટલા જબલા હતા એ બધા જબલામાં જોયું ચાવી ક્યાંય નહીં પેરણના ખીચામાં બધી જોયું ચાવી નહીં પછી જેટલા થડે ગયા હતા બધી આટો મારી લીધો ક્યાંય ચાવી નહીં ને મૂળા બાપાનો વિચાર આવ્યો કે કદાચ ગાડીમાં ચાવી રહી ગઈ છે એક્ટિવામાં અને કોઈક લઈને વી ગયું છે તો અને એવો વિચાર કરીને જેવા માર્કેટની બહાર આવ્યા ને તો ગાડી નહીં મૂળા બાપા કે કોઈક લઈ ગયું ગાડી ચાવી અંદર રહી ગઈ ને ગઈ ગાડી અને મૂળા બાપા બાજુમાં જ પોલીસ ચોકી હતી સીધા ત્યાં પૂગી ગયા જઈને કીધું કે શાક માર્કેટથી મારી ગાડી ચોરાઈ ગઈ ફરિયાદ લખી લ્યો પોલીસવાળા સાહેબે તરત ફરિયાદ લખી લીધી ધડ વાયરલેસ કરી દીધા આખા સિટીમાં કે ભાઈ ફલાણા નંબરની ગાડી ચોરાણી છે ચોર ગમે ત્યાંથી પકડો જલ્દી આપણી પ્રતિષ્ઠાનો સવાલ છે કે બાપાની ગાડી ચોરાઈ ગઈ અને બરાબર ત્યાંથી પોલીસ સ્ટેશનની બહારથી બાપાએ તરત ઘરે ડોશીમાને ફોન કર્યો હાલો અહીંયા હું શાક માર્કેટમાં આવ્યો હતો ને બહાર માર્કેટની બહારથી મારી ગાડી કોક ચોરી ગયો આપણી એક્ટિવા ડોશીમાં કે મૂંગા મરો એ કે આપણી છોકરી તમને ઉતારીને બ્યુટી પાર્લરમાં ગઈ છે તમે ક્યાં ગાડી લઈને ગયા છો બાપા કે હે એવું હતું લે હું છોકરીને ફોન કરું બાપાએ છોકરીને ફોન કર્યો હાલો બેટા હું અહીં શાક માર્કેટના ખૂણે ઊભો છું મને લઈ જા છોકરી કે લઈ હું જાય કે મને પોલીસવાળાએ પકડી રાખીશ કે ગાડી ચોરીના ઇલ્ઝામમાં મને ઉપાડી છે તમે આવીને કહો કે મેં ચોરી નથી ધંધે લગાડી દીધા બોલો.
હું મારા છોકરાને લઈને મેળામાં ગયો ને તો મેળામાંથી આવ્યો ને તો અમે ફુગા લીધા 3-4 ફુગા લીધા રંગબેરંગી છોકરા હાટું તમને ખબર ને ગેસવાળા ફુગા આવે હેન્ડલે બાંધી રાખવા પડે તો 3-4-5 ફુગા લીધા ને મેં મારી એક્ટિવાને હેન્ડલે બાંધ્યા અને તમારી ઘરવાળી રસ્તામાં મને કે હાલો ને શાક માર્કેટ આવે છે શાકભાજી લેતા જઈએ મેં તો લઈ આવી જા તો હું શાક માર્કેટના ખૂણે ગાડીમાં બરાબર બેઠો હતો ને ફુગા ટીંગાતા હતા 4-5 મારે છોકરા હાટું લીધા હતા ત્યાં અમારે 4-5 બાયું નીકળી 4-5 બાયું નીકળીને એક બાઈ બીજીને કે જોત ખરી એલી ચંપા અત્યારે કેવો જમવાનો આવી ગયો ફુગા વેચવાવાળા ગાડીઓ લઈને આવે છે તો હું તો એની હામું જોઈ રહ્યો પછી એક બાઈ મારી પાવી મને કે ભૈયા ક્યાં ભાવ હે ફુગા કા મેં કીધું 10 રૂપિયા કા એક મને કે સમજીને કે તો 3 લેને કા હે મેં કીધું 30 રૂપિયા કા આएगा મને કે 20 में देना है મેં કીધું નહીં આएगा માસી તો વયા ગયા થોડીક વાર થઈને એક બાપા આવ્યા એક ફુગો તોડીને હાલતા થયા હું એ બાપા પાઈ ગયો મેં દે બાપા ફુગા મારા છે મને કે તો બિલ બતાય આના બિલ ન હોય કીધું ગોટે ચડાવી દે તમને બોલો સમજો મને મારા ભાઈ પણ લખો મારી પાસે મને કે આજથી મેં મોબાઈલ વાપરવાનું બંધ કરી દીધું પણ મેં કીધું હું કામ બંધ કર્યું અરે મને કે ગોટે ચડાવી દે માણસો પણ મેં કીધું બંધ હું કામ કર્યું અરે મને કે મારી બાજુમાં ચંપામાં નહીં મેં કીધું હા મને કે સવારના પોરમાં મારી પાસે આવ્યા મને કે ઓલું ઈ પેપર આવે ઈ પેપર વોટ્સઅપમાં ઈ પેપરનું કે કૂપન કેવી રીતના કાપવાનું એ મેં મોબાઈલ વાપરવાનું બંધ કરી દીધું આવા સવાલ કરે કે ક્યાં આપણે વાપરવા મોબાઈલ લખાણ ઘરે બપોરે 3 વાગ્યાનો મિત્ર આવ્યો 3 વાગે બપોરે ખરા તડકાનો આવ્યો એટલે આવ્યો ને બેઠો ને એટલે લખાની ઘરવાળી પાણી દીધું લખાઈ પૂછ્યું કે જમવાનું છે ઓલો કે હા તો હવે લખાની ઘરે જમવાનું કંઈ હોય નહીં પૂરું થઈ ગયું 3 વાગે એની ઘરવાળીએ પછી દાળ ભાત ને શાક રોટલી બનાવીને એના મિત્રને ખવડાવ્યું મિત્રે ખાઈ લીધું ને પછી એનો મિત્ર વયો ગયો હાથમાં ન દેતો ગયો આમને વયો ગયો આને લખાની ઘરવાળીનો મગજ હલી ગયો કે આવા લુખાવ મિત્રો રાખો તમે કે 3 વાગે આવે ને ખાવાનું બનાવરાવે કે લખો કે પણ આપણે પૂછવું તો પડે ને આગ્રહ તો કરવો પડે ને તો કે આપણે આગ્રહ કરવો પડે આપણી ફરજ છે એની ફરજ નથી ના પાડવાની કે મારે નથી ખાવું એમ ના ન પડે એને પાછો લુખો હોય કે 100 રૂપિયા હાથમાં ન દેતો એક જણો તો રોજ ઘરે આવીને જમવા બેન ભાજી ઘરે આવીને જમવા બેન ભાજી એક દી એની ઘરવાળીને કે નકરી ભાજી ન ખવાય નકરી ભાજી તમે ખાવ ને કે તો આવતા જન્મ છે ને કે પછી ગધેડાનો અવતાર મળે એની ઘરવાળી કે તમારે ઓલા જન્મે વિચારવાનું હતું કે ઓલા જન્મે અત્યારે તારે એ જ હાલે છે એક જણો મારી પાસે મને કે તમને એટલું બધું યાદ રહે તમે શું કરો કે મને તો કે મારી ઘરવાળીનો બર્થડે યાદ નથી રહેતો અને તમને એટલું બધું યાદ રહે મેં કીધું એકવાર તું તારી ઘરવાળીનો બર્થડે ભૂલી જા પછી જો તને બધું યાદ રહે કાંઈ ભૂલતો કહેજે નથી એકવાર ભૂલી જા ખાલી અને તમે જો અમુક બહેનો વાતું કરતા હોય ને એ વાતું સાંભળવા જેવી હા 4-5 બહેનો અમારી સોસાયટીમાં બેઠા વાત કરતા હતા એક બેન કે તમે ઘઉં ભરાવ્યા તો બીજા બેન કે ના હજી કે નમૂનો લાવશે હા એવી વાતું કરતા હોય અમારે એક જણો ઘરે ગયો ને તો એની ઘરવાળી હાવ સૂનમૂન બેઠી હતી કુયા મોટું કહી સૂનમૂનમાં સમજો ને તમે હા સૂનમૂન બેઠી હતી ને તો ઓલો કે કેમ કાંઈ બોલતી નથી એની ઘરવાળી કે આજ કાંઈ મને મન નથી લાગતું પણ કેમ મન નથી લાગતું તને એની ઘરવાળી કે 3 દિવસ તમારે બાધી નથી ને મને કે ગમતું નથી ગભરામણ થાય હલાવ થોડુંક બાધી લઈ ગુરુ છે ભાઈ હમણાં જૂ ચોપાટી ઉપર હું મુંબઈ પ્રોગ્રામમાં ગયો ને તો આટો મારવા ગયો બોલો જૂ ચોપાટી રવિવારે એક બેન ત્યાં પાણા ઉપર બેઠા એવું રોવે તો હું બેન પાસે ગયો મેં તો બેન કાંઈ તકલીફ છે મારી સામું જોઈને મને કે ના ભાઈ મેં તો બેન તમે એટલા બધા રોવો છો કાં અરે મને કે બુધવારે મારા ઘરવાળાએ મને બહુ મારી તો મેં કીધું બુધવારે મારીને આજ રવિવારે કાં રોવો મને કે સમય આજ મળ્યો રોવાનો સમય કે આજ મળ્યો માણસને રોવાનો સમય નથી મળતો બોલો અને તમે હસવાનો સમય કાઢો સારું કે હો ભાઈ બાકી રોવાનો સમય નથી મળતો માણસ અમારે સામે એક બેન આવ્યા ને પિયરમાં આવ્યા છોકરાઓ લઈને વેકેશનમાં અને એ બેન શેરીમાં ફોન લઈને આટા મારે ઘડી કામ જાય એવી રાયડું નાખે એવી વડકા ભરતા હોય બોલો એવી જોરથી રાયડું નાખે ને તો હું લખતો વાંચતો મને ડિસ્ટર્બ થાય મેં કીધું એ બેન હું તમે મેં આ રોજ મેં કીધું ફોનમાં રાયડું નાખો ને વડકા નાખો ને મને કે શાંતિ રાખો મારે ઘરવાળા વાત કરું છું પણ મેં કીધું આવી રીતના વાત કરવાની હોય ઘરવાળા રે મને કે વર્ક ફ્રોમ હોમ છે અહીંયા બેઠા ગગલાવું છે બોલો ફોનમાં ગગલાવતા બોલો અને તમે જોજો તમામ પરણેલા બહેનો છે ને બહેનો હોય ને એનું એક સફેદ જૂઠ હોય તમે જોજો બહેનો બોલે જ આ બહેનોનું અમુક બહેનોનું સફેદ જૂઠ એવું હોય પરણેલા બહેનોનું એવું સફેદ જૂઠ હોય કે એ બેન ગમે એ વાત કરતા હોય ને એટલે એક બેન તરત એમ કે મારે તેને પૂછ્યા વગર કાંઈ ન થાય મારે તેને પૂછવું પડે આરામ બરાબર જો કાંઈ પૂછતા હોય તો અને પુરુષોનું સફેદ જૂઠ એ છે તમામ અમુક પુરુષો જે પરણેલા છે એનું સફેદ જૂઠ એવું છે આપણે એમ કહીએ મોટા કાલ જુનાગઢ જવું છે તો જરાક ભાભીને પૂછી લેજે હવે એમાં એને ન પૂછવાનું હોય આરામ બરાબર જો એને પૂછાવું શેરી નાખી જતો હોય
એમાં એને ન પૂછવાનું. આ જૂઠ છે, બોલો, પકડાઈ જાય. હમણાં એક બેનને એક ભાઈ આમ હાથ જોઈને હથેળી જોઈને કીધું કે તમારા પતિ છે ને ટૂંક સમયમાં કે ઝેર ખાઈને મરી જાય. હે, તમારા પતિ ટૂંક સમયમાં ઝેર ખાઈને મરી જાય. ઓલા બેન કે એ બધું બરાબર છે, પણ હું તો નિર્દોષ છૂટી જાય ને. એ જરાક જોઈ દો હથેળી, મારે કોઈ પ્રોબ્લેમ નથી નહીં. કોઈએ બહુ સરસ મજાનું કીધું છે, કેટલો સજ્જન માણસ છે, કેટલો સજ્જન માણસ છે, પત્ની ઉપર ફિદા છે. કેટલો સજ્જન માણસ છે, પત્ની ઉપર ફિદા છે. કમાલની વાત તો એ છે કે પોતાની પત્ની ઉપર ફિદા છે. પોતાની પત્ની ઉપર ફિદા હોય એવા ઓછા હોય ભાઈ. હા, તો હમણાં બાઘો ને લખો ને બધા બેઠા હતા ને તો બાઘો બોલ્યો કે લખા તારી ઘરવાળી ડખો થયો. લખાને ડખો બહુ થાય. એ કે લખા તારી ઘરવાળી ડખો થયો તો તારી ઘરવાળી કે પિયર વહી ગઈ હતી. લખો કે એ વહી જ જાય. ઝઘડો થાય એટલે તરત થેલો પેક થઈ જાય, 5 મિનિટમાં બૂમ વહી જ જાય કે સીધી. કેટલી વાર ગઈ છે પછી હું 2-3 દી પછી તેડી આવું. લખો કે તારે સારું કહેવાય કે તારી ઘરવાળી ઝઘડો થાય ને તારી ઘરવાળી પિયર વહી જાય કે મારેથી કે માથાકૂટ થાય પિયરવાળા બધા અહીંયા આવે કે સીધું કરવા. કે અમે સીધું કરી દઈએ. સીધુંમાં કે મારું બધું સીધું ખાઈ જાય છે. 6-7 જણા આવે કે 7-8 દી રોકાય, ભજીયા બનાવીને ખાય, છેણાનો લોટ પૂરો, તેલ પૂરું, બધું પૂરું. એટલે હું બાંધતો જ નથી કે આ ખોટું બાંધીને ગયા તેલના ડબલા પાછા લાવવા. બાંધવાનું જ બંધ કરી દીધું છે. અઘરું છે ભાઈ. હમણાં એક જણો આમ સાઉથમાં લગ્ન કરી આવ્યો ભાઈ. સાઉથની ઘરવાળી લઈ આવ્યો. સુરતમાં રહે, એના મા બાપ બધા ગામડે રહે. એ ભાઈ સુરતમાં રહે, બરાબર નોકરી કરે. સાઉથની ઘરવાળી, સાંભળજો, સાઉથની ઘરવાળી અને બરાબર કામવાળી રાખેલી. અત્યારે બાયું ઓછું કામ કરે, કામવાળી રાખેલી. અને બરાબર કામવાળી કામ કરતી હતી ને એમાં ટેબલ સાફ કરતી હતી ને શેઠનો મોબાઈલ નીચે પડ્યો. અને શેઠનો મગજ હલી ગયો. એ ગધેડી જેવી છો, ગધેડી જેવી છો તું. તો ઓલી બાઈ સમજી નહીં કાંઈ એટલે એને તરત પૂછ્યું કે તમે શું કીધું? આ ગધેડી જેવી છે એમ શું કીધું? અરે કે પતલી બહુ છે ને એટલે મેં એને કીધું કે ગધેડી છો. એમ કે પતલી હોય ને એને ગધેડી જેવી કહેવાય. તો ઓલી બાઈને કાંઈ ખબર નહોતી કે કાંઈ વાંધો નહીં. પછી કામવાળી તો વહી ગઈ, ખીજાણો એટલે ઊભી રહે. કામવાળી અત્યારે ભાગે. કામવાળી વહી ગઈ. 2-4 દી પછી બીજી કામવાળી આવી. એ જાડી હતી તો એ કામવાળી આવીને એ કામ કરતી હતી. એના હાથમાંથી આમ પાણી દેવા આવીને શેઠને તો ગ્લાસ સેટકો ગયો, ભૂમ કરતો, કાચના કટકા થઈ ગયા. અને શેઠનો મગજ હલી ગયો. ઉલ્લુની પઠ્ઠી છો તું. આનો મગજ તો ગરમ જ હતો કે ઉલ્લુની પઠ્ઠી છો તું. એની ઘરવાળી પાછી આવી ગયા. ઉલ્લુની પઠ્ઠી એટલે હું? એ કે જાડી હોય ને એને ઉલ્લુની પઠ્ઠી કહેવાય. એ કે વાંધો નહીં. એમાં બરાબર 8-10 દી વી ગયા. પછી ગામડેથી ફોન આવ્યો આ ભાઈને. એ કે તાર મમ્મી બીમાર છે, જરા ખબર કાઢી જાય. તો આ ભાઈ તો એની ઘરવાળી ઓલી સાઉથની હતી લઈને બે ગયો. અને ગામડે આવ્યો ને તો એની ઘરવાળી એને હાહુને હામું જોઈને કે બા તમે તો પેલા સરસ કે ઉલ્લુની પઠ્ઠી જેવા હતા અને હાવ ગધેડી જેવા થઈ ગયા. કીધું અઘરું છે, ન કહેવાય ભાઈ. આ તમે શીખવાડો એવું થાય. પતિ પત્ની બે રાજકારણમાં ભાઈ. એક પતિ પત્ની બે રાજકારણમાં. આ બે રાજકારણી સભાઓ કરવા જાય મોટી મોટી ભાઈ, મોટી મોટી સભાઓ કરવા જાય. પતિ પત્ની પાછા બે હારે જ જાય એક ગાડીમાં, એમ્બેસેડરમાં. એમ્બેસેડર ન હોય અત્યારે, ઓલી બોલેરો ગાડી આવે ને એમાં બે જાય પતિ પત્નીઓ. અને પેલા પત્નીનો વારો, લેડીઝ ફર્સ્ટ, એટલે ભાષણ કરવા ઊભી થાય. ભાઈઓ તથા બહેનો, તમારા ગામમાં અમે ફલાણું કરશું, તમારા ગામમાં અમે ઢીકડું કરશું, તમારા ગામમાં અમે પૂછડું કરશું, પણ અમારો બંગલો થઈ જાય પછી કરશું. એ મનમાં બોલે. એટલે આવી રીતના એ બેન ભાષણ દેતા હતા. અને પછી એના ઘરવાળાનો વારો હોય. આ બેનનું ભાષણ પૂરું થઈ જાય એટલે તરત એનો ઘરવાળો ઊભો થાય. એટલે આ બેને શરૂઆત કરી હોય, ભાઈઓ તથા બહેનો. એટલે પછી આ બેસી જાય ને પછી એનો ઘરવાળો ઊભો થાય ને એ આવીને શરૂઆત કરે, મારા વાલા શાળા તથા સાળીઓ. તો હોરિયા તો બોલ્યો એ કે હાળા હાળી કેમ? શાંતિ રાખો એ કે મારી ઘરવાળીના ભાઈઓ બહેનો મારા શું થાય? તમે જ ન્યાય કરો એ કે તમે મારા શું થાય છે? બોલો આમ એને પરબારું જમાઈ થઈ જવું. બોલો એક બસમાં તો 5000 નેતા ભાઈ, 5000 નેતા. વધારે થઈ ગયું તો મારી બસ છે ગમે એટલા ને ભરું, મેમો આવે એમ તો આપણે ઓછા કરીએ. એક બસમાં 50 નેતા. કેટલા? 50 નેતા. અને બધાય 50 નેતાએ નક્કી કર્યું કે આપણે છે ને ટૂરમાં જઈએ. ટૂરમાં ગયા બે 50 નેતાને બસ જતી હતી આમ. અને બરાબર આમ ઓલો ખીણવાળો રસ્તો આવ્યો. ખીણવાળો રસ્તામાં બસ આમ જતી હતી ને બધા નેતા તો મજામાં હતા. ચૂંટણી પૂરી થઈ ગઈ ને એટલે કે આપણે ફરી આવી બધા નેતા. અને આમ જતા હતા ને બરાબર એમ ખીણમાંથી આમ ટાયર સેટકું ને બસ ગઈ ભૂમ કરતી હેઠે. હવે એ કેટલી ઊંચી ખીણને નીચે ગઈ ને એમાં નીચે ખેતર હતું. ખેતરમાં એક ભાઈ છે ને બિચારો એ ખેતી કામ કરતો હતો. બસ પડી ત્યાં એટલે 7-8 જણા ભેગા થઈ અને જે બધું પતી ગયું કામકાજ. પછી તપાસ થઈ
કે આ નેતા બધા ગયા ક્યાં. એ તપાસ કરતાં કરતાં ખબર પડી ખીણમાંથી બસ નીચે પડી છે. એટલે પછી ત્યાં આખી ટીમ ગઈ નીચે ગોતતા ગોતતા બસનો બધો કાટમાળ કાઢ્યો. પછી જોયું તો કોઈ એકેય ડેડ બોડી જ દેખાય નહીં. અને પછી ત્યાં 8-10 જે ખેત મજૂરો ખેતરમાં જે માલિકને બધા કામ કરતા બધાને બોલાવ્યા કે આ બસ પડી આમાં કોઈ માણસો હતું કે હતા ને 50 જણા હતા. 50 હતા, હા 50 જણા હતા. 50 જણા અહીંયા બધા સફેદ કુર્તા ને માથે ટોપિયું ને 50 જણા હતા કે ખભા ગળામાં ખેસ બેસ ને પહેરેલા 50 જણા હતા. એ ગયા ક્યાં? બધાને દાટી દીધા. કે બધાય મરી ગયા હતા. ઓલો કે બધાને દાટી દીધા. પણ ઓલો ભાઈ કે ઇન્કવાયરી વાળો કે 50 જણા બસમાંથી પડે 50 મરી ન જાય કે 10-20 જણા મરે કે 15-20 જણા એમાં હાજાય હોય. ઓલો કે એ વાત તમારી સાચી કે ઘણા એમ કહેતા હતા કે અમે મર્યા નથી. પણ મને એમ થયું કે આ છે નેતા ખોટું બોલતા હોય. ચોકી દે થોડી માથે આ ખોટું બોલતા હોય છે. 50 દાટી દીધા. બોલો કે આ ખોટું બોલતા હોય છે. ગુરુ છે ભાઈ. અમારે રતિ બાપા છે. રતિ બાપા છે ને, રતિ બાપાનો છોકરો એણે વિચાર કર્યો કે આપણા બાપાના 90 વર્ષ પૂરા થાય. જોજો તમે, રતિ બાપાના 90 વર્ષ કે પૂરા થાય છે 15 જૂને. એટલે કે આપણે 15 જૂને બાપાનો કે બર્થડે મનાવીએ કે અને બાપાને સરપ્રાઈઝ આપવું છે. બાપાને કેવું નથી રતિ બાપાને કે આપણે એનો સરપ્રાઈઝ આપી. અને લખાને ભલામણ કરી લખા સાંજે 7 વાગે તારે બાપાને ફલાણા ફાર્મમાં લઈને આવવાના છે. અને કહેવાનું નથી તારે કે તમારો બર્થડે છે. તારે ખાલી એમ કહેવાનું હાલો ફાર્મમાં થોડું કામ છે ને આટો મારવા જવું છે. એમ કરીને તારે બાપાને ગાડીમાં લઈને આવવાના છે. ને જા તું અત્યારે બાપાને લઈને રમવા વયો જા. બાપાને રમવાનો બહુ શોખ. તો લખો સવારનો લઈને વયો ગયો ને આ લોકો વાંહે તૈયારી કરી નાખી. ફર્સ્ટ ક્લાસ ફાર્મ શણગાર્યું, અંદર બધા ફુગા ફુગા ગોઠવાન. અને રાતના 7-8 વાગ્યા એટલે અંદર અંધારું ઘોમ કરી નાખ્યું બધે. અને દરવાજા બંધ, આખો પરિવાર બધો અંદર ગોઠવાઈ ગયો. અને નક્કી કર્યું કે બાપા જેવા અંદર આવે ને એટલે સીધું હેપી બર્થડે ટુ યુ કરી અને લાઇટું કરવાની. અને લખો બાપાને લઈને આવ્યો ને બાપાને કીધું બાપા ઓલો દરવાજો છે ને ખોલીને તમે અંદર બેહો ઓફિસમાં, હું મારું કામ પતાવીને થોડીક વારમાં આવું. એમ કહીને બાપાને મોકલા. રતિ બાપા અંદર ગયા ને જેવો આમ કહીને આમ દરવાજો ખોલ્યો ને બાપાએ, ત્યાં તો છોકરાઓ બધા હેપી બર્થડે ટુ યુ લાઇટ થઈને ફટાકડા ફૂટ્યા ને તે બાપાની એટક આવી ગયું. બી ગયા ને ન્યાન ગુજરી ગયા. હવે એ બાપાની મરણ તિથિ જન્મ તિથિ એક જ દિવસે છે. આવી સરપ્રાઈઝ દેવાની હું જરૂર તમારે? હવે મરણ તિથિ એક, જન્મ તિથિ એક. હું જરૂર હતી ભાઈ. એક બાપા કલકત્તા ફરવા ગયા. જો વાત સાંભળવા જેવી, હા મજા આવશે. બાપા કલકત્તા ફરવા ગયા ભાઈ. કલકત્તા ફરવા ગયા એટલે બાપા અહીંથી એકલા ગયા. કલકત્તા ઉતર્યા, ત્યાં હોટલ રાખી બાપાએ. અને સવારના પોરની અંદર કલકત્તાની અંદર એણે એમ કહેવાય કે ઇડલી સંભારનો નાસ્તો કર્યો. ઓલા વડાની ઇડલીને આવે ને સવારના પોરમાં, તો ભરપેટ નાસ્તો કર્યો. પછી ઉપર મસાલાવાળા ઓલો માવો છોડીને બાપાએ ખાધો. અને પછી બરાબર એમ કે પ્રેશર આવ્યું બાપાને. એટલે આમ કહીને આમ ટોયલેટનો દરવાજો ખોલ્યો ને તો ઇંગ્લિશ ટોયલેટ. અને બાપાને ઘરણ મરી ગયા. આવા ધંધા ન કરાય, ન જવા દેવું હોય તો ના પાડી દેવાય. બાકી આવા ઇંગ્લિશ રખાય? અમે દેશી માણસ, અમને ઇંગ્લિશ ફાવે? બાપાને વિચાર આવ્યો ગલાય બીજે ગોતું. બધે બાપાએ ફાફા માર્યા પણ બાપાને દેશી ક્યાંય જડ્યું નહીં. બાપા શરમાળ સ્વભાવના, કોઈને કંઈ ન હોગે. એટલે બાપાએ બધી નજર મારી પણ દેશી ટોયલેટ ક્યાંય જડ્યું નહીં. એટલે બાપાએ પછી શું કર્યું, થૂકવાળો ફાણો કરી અને ખિસ્સામાં નાખી દીધો. આપણી એક જૂની ટૂચકો છે, થૂકવાળો પાણો ખીચામાં નાખી દો ને એટલે ઇમરજન્સી ન રહે. પછી અને નાખીને બાપા પછી આટા મારે. બપોરે જમવાનો ટાઈમ થયો, અન દાળ ભાત ને મસ્તીનું જમવાનું આવ્યું. અને બાપાએ ખાધું ભરપેટો. ખાઈને બાપા સૂઈ ગયા. સાંજે 5-7 વાગે પાછા ઉઠ્યા બાપા. વળી બાપાએ ઢોસો ખાધો. ઢોસો ખાઈને બાપા પાછા હોટલે આવ્યા. ત્યાં સાંજે વળી રસગુલ્લા નાન તેને એવું બધું આવ્યું જમવામાં. બાપા એ ખાઈ લીધું ને પછી ખાઈને પાછો માવો બાવો ખાઈને બાપા બેઠા હતા. અને બાપાને પાછું પ્રેશર આવ્યું. અને બાપાએ કીધું કે હવે કરવું હું, હવે નહીં રહેવાય ભાઈ, હવે તો થૂકવાળો પાણો કામ નહીં કરે. કારણ કે રહેવાય એમ નહોતું, એટલું બધું સવારનું ખાધું હતું. અને પછી બાપાને વિચાર આવ્યો ને એમાં બાપાની સામે એક પેપર પડ્યું હતું. અને બાપાનું ધ્યાન પેપર ઉપર ગયું. અને બાપાને વિચાર આવ્યો. બાપાએ પેપર પાથર્યું અને એની માથે કામ પતાવી લીધું. અને પછી બાપાએ પેપરનું વાળું પડીકું વાળીને કાળું જબલું હતું એમાં નાખ્યું પડીકું. અને બાપાએ વિચાર કર્યો કે લાય વોકિંગ કરતો હોઉં અને આને કચરામાં પધરાવતા હોઉં, અને કચરામાં નાખતો હોય કે વોકિંગ કરતો હોઉં. અને બરાબર કે જબલું લઈ અને બાપા નીકળ્યા. ભાઈ બાપા જબલું લઈને કલકત્તાની બજારમાં નીકળ્યા. પણ પ્રોબ્લેમ એ થયો, કલકત્તાની પોલીસને કોઈએ બાતમી આપેલી કે એક બાપા 1 કિલો ડ્રગ્સ લઈ અને ખુલ્લેઆમ કાળા જબલા માટા મારે છે, આવી બાતમી પોલીસને. અને બરાબર બાપા કાળું જબલું લઈને આમ હાલ્યા જાય કચરા પેટી ગોતે. અને એમાં એક પોલીસવાળો ભાળી ગયો કે હા છે બાપા, હાથમાં કાળું જબલું છે. હા ને બાપાને પકડ્યા. હે બાપા શું છે આમાં? બાપા કંઈ કહેવાય એવું નથી, કહેવાય એવું નથી.
ક્યાંથી લાવ્યા એ કે હોટલથી. હાલો બેસી જાઓ ગાડીમાં. અરે બાપા મને જવા દો કે આનું હગે વગે કરવાનું, હગે વગે ત્યાં પોલીસ સ્ટેશન થાય, હાલો બેસી જાઓ ગાડીમાં. છે અને બાપાને નાખ્યા ગાડીમાં, લઈ ગયા પોલીસ સ્ટેશન. અને જે રિમાન્ડ લીધી છે બાપાને ભરોળા પાડી દીધા, પરોણા લઈ લઈને એવા માર્યા. સાચું બોલો ક્યાંથી લાવ્યા? બાપા કે ક્યાંયથી નથી લાવ્યો એ કે હોટલથી લાવ્યો. એમ નહીં, કોણે દીધું એ કે મારું જ છે. એમ નહીં, આ ક્યાં પુગાડો નતું, ઓલો કે ક્યાંય નહીં, એને યથાસ્થાને પુગાડો નતું, પણ છે હું એ કયો. બાપા કે કહેવાય એમ નથી ભાઈ, મારી આબરૂ જાય. અને પોલીસવાળા એવા માર્યા ને પછી પૂર દીધા સવારના પોરમાં મોટા સાહેબ આવ્યા ને એટલે તરત કીધું ક્યાં છે જબલું? એ કે આયરું જબલું. અને જબલું લઈને ઓલા સાહેબને કે વજન કરો. બાપાને હામાં બે રહી વજન કરો. આમ કાંટા ઉપર વજન કાંટા મૂક્યું ને 750 ગ્રામ થયું. અને ઓલા સાહેબનો મગજ હલી ગયો. 250 ગ્રામ ક્યાં ગયું આમાંથી? ઓલો બાપા કે પણ એ તો પછી જેમ પડ્યું એમ હુકાય ને ભાઈ, હુકાઈ નહીં કે સવાર સુધી હુકાઈ જાય ને. એમ નહીં, 250 ગ્રામ ક્યાં ગયું કે 750 જ છે. બાપા કે ભાઈ સાહેબ મને નથી ખબર, જવા દો. પોલીસવાળા સાહેબ કે જો કોઈને કહેતા નહીં કે અહીંથી સીધા વયા જાઓ તમે જ્યાં આવ્યા ત્યાં, કોઈને વાત કરતા નહીં, નીકળી જાઓ કે અમે સમજી લેવું જાઓ. અને બાપાને ત્યાંથી મોકલી દીધા. બાપા વળતી ટ્રેનમાં આવી ગયા ગામડે, હળદર બળદર ચોડીને 4-5 દી હાજા હમાનામાં થયા. હમાનામાં થઈને બરાબર એમ કે એક દી સોરે આવીને બેઠા ને, ગામના 4-5 ભાભલા બેઠા હતા. આવીને કે એલા તું જે એવો કલકત્તા એ કે અમને વાત તો કરી કલકત્તા કેવું છે, અમારે ક્યારેક કલકત્તા ફરવા જવાય. ઓલો કે જાજો એનો વાંધો નથી, પણ કિલો પૂરું થાય ને તો જાજો કે 250 ગ્રામ ઓછું રહે ને હાલા મારે છે બહુ છે. હળદર છોડવી પડી કે બહુ મારે છે, કિલો થાય તો જાજો. અઘરું છે ભાઈ, આમાં કિલો કરવું ક્યાંથી? એટલે આવી વાતું છે ભાઈ. હમણાં તો ભાઈ એક દાદાને ત્યાં બરાબર ઘરે બેઠા હતા ને દાદા, હા ને ચોર આવ્યો. ચોર આવીને સીધો છે ને દાદાને આમ પૂછ્યું કે ક્યાં છે પૈસા? દાદા કીધું આ તેજુરીમાં પૈસા છે લઈ લે, આમાં ઘરેણા છે લઈ લે, આમાં પૈસા છે લઈ લે. ચોર કે એ બધું પછી લઈ લે. પહેલાં તો દાદાને મીડિયા મારવા, એવા માર્યા હોજવાડી દીધા. દાદા કે મામા મને મારો છો શું કામ? તમને બધું બતાવ્યું ને, આમાં હોનું છે, આમાં ઘરેણું છે, આમાં પૈસા છે, લઈ લો ને, તમે મને મારો શું કામ? ચોર કે નહીં, અમે મહેનત વગર નથી લેતા. મહેનત વગર લેતા નથી, પહેલાં મારીએ પછી જ લઈએ. એક દાદાને તો 5 લાખનું લેણું. જોજો તમે એક વસ્તુ તમને કહી દઉં, આ વસ્તુ સમજવા જેવી છે. જો તમે રોકાણ કરો ને ભાઈ, રોકાણ કરો તો બધી થોડું થોડું કરવું. માનો કે તમારી પાસે 10 લાખ રૂપિયા હોય તો 2 લાખ અહીંયા રોકવા, લાખ અહીંયા રોકવા, 50,000 અહીં રોકવા, 25,000 અહીં રોકવા, બધે થોડું થોડું રોકાણ કરવું. શું કામ? કદાચ એકાદો માણસ ખીડ્યો હોય, પાર્ટી ઉઠી ગઈ હોય તો તમને ટેન્શન ન રહે. શું કામ? તમે બધે થોડા થોડા રોક્યા હોય. એક હારે રોકી દો તમને ઉપાધિ થાય. બધે થોડા થોડા રોકો એટલે ઉપાધિ ન રહે. અને કોઈ પાસેથી તમારે પૈસા ઉછીના લેવા હોય ને તો એક જ વ્યક્તિ પાસે લેજો. શું કામ? કદાચ તમારો ખરાબ સમય આવે ને તો તમારી એક વ્યક્તિના જ પગ પકડવા પડે કે ભાઈ મારી પાસે નથી. બધાય પાસે થોડા થોડા લીધા હોય તો તમારો પ્રોબ્લેમ થાય. ઉછીના લેવા તો એક વ્યક્તિ પાસે લેવા, રોકાણ કરવું તો બધે થોડું થોડું રોકાણ કરવું. એટલે બરાબર એમ કે બાપા એક જણા પાસેથી 5 લાખ રૂપિયા લીધેલા, એક જ વ્યક્તિ પાસેથી, અને બાપાને દેવાના નહીં પૈસા. એટલે એ બરાબર બાપા બેઠા બેઠા દાઢી કરાવવા હજી બેઠા જ હતા. ઓલા આમ કહીને આમ ટ્યુબ લગાડીને આમ દાઢી કરવાની તૈયારી કરતો હતો ને ત્યાં એક જણો આવ્યો. એ બાપા ઉભા રહ્યો, 5 લાખ કેદી દેવાના તમારે ગયા? તમે મને કીધું ના વાયદા કરો, આજ 5 લાખ રૂપિયા આપી દો. દાદા કે શાંતિ રાખ, દાઢી કરી લો ને પછી. ઓલો કે તમે દાઢી કરી લો ને એ પહેલાં માંગે એ તમારો દીકરો હોય કે જ્યાં સુધી દાઢી થાય ને ત્યાં સુધી ન માંગો, હાલો બસ પછી આપી દેવાનો કે હા દાઢી થઈ જાય એટલે આપી દો. બાપા ઊભા થઈ ગયા, ટ્યુબ લોહી નાખી. એ કે આજીવન દાઢી નથી કરવી. કરું તો તને દેવા પડે ને પૈસા, કે દાઢી જ નથી કરવી. બોલો, ન કરાવી દાઢી, એને વધારી પડે કે નથી કરાવી. ગુરુ છે ભાઈ. હમણાં એક જણાને યમરાજા લેવા આવ્યા ને યમરાજા કાલે ઉભા તારો સમય પૂરો. બોલો કે એમ પૂરું થઈ ગયું? હા પૂરું, હાવ પૂરું એ કે પણ હજી તો 72 વર્ષ થયા. બસ પૂરું ભાઈ, 72 પૂરું, હાલ પૂરું તારું. ઓલો કે કાંઈ વાંધો નહીં, આપણે અમથા અહીં નવરા છે, હાલો ક્યાં પાડાની વાહે બેસવાનું છે કે હાલીને જવાનું છે? તો યમરાજા કે ભાઈ તારા કરમ હારા છે, તું પાડા ઉપર બેસી જા, હું હાલીને આવી છીએ. એને પાડા ઉપર બેહાર્યો. પછી યમરાજે રસ્તામાં પૂછ્યું તારી કાંઈ અંતિમ ઈચ્છા ખરી? આ તો જો મારી ફરજમાં આવે એટલે પૂછું તારી અંતિમ ઈચ્છા ખરી? ઓલો કે આ એક ઈચ્છા છે. હું? એ કે રસ્તામાં મારો દોસ્તાર જયંતિનું મકાન આવે છે, એને લેતા જઈ યારો, ત્યાં આનંદ થાય. અમુકને ન્યાય આનંદ કરી લેવો, કેટલો આમ રમૂજી સ્વભાવ હોય છે, આનંદ કરી લઈએ. હવે 2 લુખા બાજ્યા, બથો બથો બસ સ્ટેન્ડ પાઈ એવા બાજ્યા, હાવ લુખા, હાવ ભાઈ લુકેશ, કાંઈ નંબળે, 2 બથો બાજ્યા હો, એવા બાંધે ગામ બળ આવીને છૂટા પડે, છૂટા ન પડે. પાછા આવા લુકેશ હોય ને એના બળ બહુ હોય, એવા બાંધે, એવા આમ એકબીજા છૂટા ન પડે. 15-20 જણા એક બાજુથી લાગ્યા ને માંડ છૂટા પડ્યા. પછી કોકે પૂછ્યું એલા બાંધ્યા તા શું કામ? એક લુખો કે જો આજથી કે ગયા વર્ષ 1 વર્ષ પહેલાં કે મને કે સપનામાં 1 કરોડની લોટરી લાગી. કે સપનામાં 1 કરોડની લોટરી લાગી. એ કે આ મારો દોસ્તાર છે ને કે મારો ભાઈબંધ જીગરનો ટુકડો છે, એ કે મેં કે એને 10 લાખ ઉછીને આપ્યા. પૂછો આપ્યા હતા?
ઓલો કે આપ્યા હતા, સપનામાં લોટરી લાગી 10 લાખ ઉછીને આપ્યા હતા. આ આવીને મને એમ કે છે ગઈ રાતે કે એને સપનામાં એ કે 1 કરોડની લોટરી લાગી છે. હમણાં મને આવીને કીધું એણે કે મને સપનામાં 1 કરોડની લોટરી લાગી. તો મેં એને અત્યારે કીધું કે મેં તને તો 10 લાખ આપ્યા હતા ને, અત્યારે તું મને 10 લાખ દે, મારી પાસે કાંઈ નથી. તો મને ના પાડે છે. એટલે મારો મગજ હલી ગયો કે એમાં મારવો પડ્યો. હવે હું હાવ લુખા હતા, કોઈ 10 રૂપિયા દે એમ નહોતો. બોલો, સપનામાં કરોડપતિ બન્યા ને એમાં બાજ્યા. અમુક આવા હોય, કારણ કાંઈ ન હોય. હમણાં તો રેશનિંગની લાઈન હોય ને, રેશનિંગની મોટી લાઈન હોય. રેશનિંગમાં તમે જાઓ ને લેવા, તો રેશનિંગની લાઈનમાં 2 જણા ઊભા હતા. રેશનિંગ લાઈનમાં 2 જણા, કોકને કોણી વાગી ગઈ વાંહેવાળાને, અને ઓલોનો મગજ બહુ ગરમ મગજનો માણ. આમ કોણી વાગી ગઈ ને, ઓલો એટલો બધો ગરમ મગજનો માણસને સીધો કાઠલો જ પકડ્યો આનો. કોણી જોતો નથી વાંહે ગયા, કોણી મારા મોઢા ઉપર વાગી કે હવે ઓલો બિચારો મોઢા માવો ને એ માથે કોણી વાગી. તો ઓલો જે થૂક ભરીને ઊભો હતો ને, ફુવારો નીકળી ગયો આખો. એટલે એમાં ગરમ થઈ ગયો. તો આને સીધો ઓલાય કાઠલો જ પકડી ગયો. જોતો નથી કે વાંહે જરાક જો ને કોણી વાગી તારા ડોહાને. આમ કહીને આમ કાઠલો પકડ્યો ને, ત્યાં સામે બોર્ડ વાંચી ગયો. બોર્ડમાં લખ્યું હતું મારામારી કરવી નહીં, તમે સીસીટીવી કેમેરા નજરમાં છો. એટલે આને કાઠલો મૂકી દીધો, બી ગયો. કાઠલો મૂકી દીધો ને, તો જેનો કાઠલો મૂકી દીધો ને ઓલાને શું થયું કે આ બી ગયો. તો ઓલાએ ફેરવીને 1 ફડાકો મારી દીધો. આ કે મેં તારો કાઠલો મૂકી દીધો કે સામે બોર્ડ માર્યું છે કે મારા મારવી કરવી નહીં, તમે સીસીટીવી કેમેરા નજરમાં છો. તોય તે મને માર્યું. ઓલો કે હું ક્યાં ભણ્યો છું, મને ક્યાં વાંચતા આવડી ગઈ, મેં તો ફડાકો ખેઈ લીધો સીધો. ગીરું છે ભાઈ. હમણાં એક શેઠ દુકાન આવ્યો ને, તો નોકર મગજમારી કરતો હતો. કોઈક બેન હારે એવી બટાસટી બોલે, નોકરી બેનની હારે મગજમારી કરે, એવી મગજમારી કરે, એવી મગજમારી કરે. ઓલા શેઠ કે મેં તને કેટલી વાર કીધું ઘરાક હારે મગજમારી નહીં કરવાની, ઘરાક આપણું ભગવાન કહેવાય. ઘરાક હારે તું મગજમારી કરે, ઘરાકી તૂટી જાય કે ઘરાક હારે મગજમારી કરે. ઓલો કે શેઠ પણ એ ગાંડો કે છે. એ કે તું છો જ ગાંડો, તને કે જ નહીં. કે મને નહીં, તમને ગાંડો કે પછી શેઠે બટાસટી બોલે, તું મને ગાંડો ક્યાંથી કહી જાય. હવે એક શેઠ તો બરાબર આમ મીણબત્તી પ્રગટાવી, મીણબત્તી તો જ પ્રગટાવી હોય, લાઇટ ન હોય. એટલી તો કોમન સેન્સ બધાય હોય. લાઇટ નહોતી એટલે મીણબત્તી પ્રગટાવી. શેઠ બેઠા હતા. હવે ગામમાં અમુક ખવું હોય. તે એક જણ આવ્યું, આવીને કે કાં શેઠ એકલા બેઠા, પંખો તો ચાલુ કરો. તો શેઠ એની સામું જોઈને કે પંખો ચાલુ કરો તો મીણબત્તી ન ઠરી જાય. બોલે કે આ એ વાત હાચી ભાઈ, ખબર નથી, લાઇટ જ નથી. અમુક આવો. હા, અમારે એક લાલો છે, લાલો, કોઈ નામ હોય તો માફ કરજો, લાલો. એ લાલો કોણ બનેગા કરોડપતિનો ચાહક ભાઈ. કોણ બનેગા કરોડપતિ જોવે, અને એના મગજમાં કોણ બનેગા કરોડપતિ ઉતરી ગયેલો આખો. કોણ બનેગા કરોડપતિ હોય એટલે પૂરું ભાઈ, વાત પૂરી. કોણ બનેગા કરોડપતિનો ટાઈમ થાય એટલે દુકાન બંધ કરી દે. એને કરિયાણાની દુકાન છે, દુકાનનું શટર બંધ કરી દે. કોણ બનેગા કરોડપતિનો ચાહક, એમાં પછી એને મગજમાં કોણ બનેગા કરોડપતિ ચડી ગયું. એટલે કોઈ ઘરાક આવે ને એટલે પૂછે શું જોઈએ, એટલે ઓલા કે સાબુ. એમ સાબુ, એ લક્ષ, બી ડવ, સી હમામ, ડી લાઈફ બોય, કયો જોઈશ? એટલે ઓલા તાર ઘરાકી એમ કે ડી લાઈફ બોય. લોક કર દઉં? કે હા લોક કરી દો. દુકાને તાળું મારીને કરાવ્યો છે. લોક કરી દે. બોલો, એમાં ઉઠી ગઈ પાર્ટી. બોલો, અમારે એક મોકાભાઈ છે, મોકાભાઈ દુકાન ચલાવે. મોકાભાઈ તો મોકાભાઈ બરાબર દુકાન ચલાવે. સવારના પોરમાં પેપર વાંચતા હોય, તો પેપરની અંદર જાહેરાત હતી, મોકાની દુકાન વેચવાની છે. અને મોકાનો મગજ હલી ગયો. એમાં જાહેરાત, મોકાની દુકાન વેચવાની છે, પાછો દલાલનો નીચે નંબર, આજે જ સંપર્ક કરો. અને મોકાભાઈ સીધો ફોન કર્યો દલાલને. તે મને પૂછ્યું દુકાન વેચવાની છે એમ? આ મારી દુકાનની જાહેરાત તે નાખી દીધી, મોકાની દુકાન વેચવાની છે. મેં તને ક્યારે કીધું મારી દુકાન વેચવાની છે? તે મારી જાહેરાત નાખી દીધી. ઓલો કે પણ તમે કોણ બોલો? મોકાભાઈ બોલું છું, આમાં જાહેરાત છે, મોકાની દુકાન વેચવાની છે. ઓલો દલાલ કે મેં તારી દુકાન વેચવાની નથી લખ્યું, એમ લખ્યું છે મોકાની, એટલે કોર્નરની દુકાન વેચવાની છે એમ. મોકાની, તારી નથી વેચવાની. ભાઈ માંડ મોકો સમજો. બોલો, મોકો તો બાંધવા જવાનો હતો. મોકો નહોતો મૂકતો. બોલો, અને આ મોકો એવો છે, જ્યારે મોકો ભણતો ને ત્યારની વાત કરું. મોકો ભણતો ને ત્યારે મોકાને સાહેબે, એના રમેશ સાહેબ હતા, એ રમેશ સાહેબે મોકાને 1 ફડાકો માર્યો. મોકો એવો છે, એ સીધો રમેશભાઈને ઘરે ગયો, સાહેબના ઘરે, અને ત્યાં જઈને ઘર ખખડાવ્યું. એટલે બેને ઘર ખોલ્યું, તરત પૂછ્યું કે આ રમેશ સરનું ઘર છે? ઓલા બેન કે હા. તમે કોણ છો? તો ઓલા બેન કે હું એની ઘરવાળી છું. સાચું કે તમે એની ઘરવાળી છો? હોય નહીં. કે હા હું તેની ઘરવાળી છું. તારે કામ ઊંચી બોલને. કે જો તમે એના ઘરના હો ને તો તમારા માટે બહુ દુઃખદ વાત છે. તો બેન કે શું છે? એ કે રમેશ સર છે ને, કે હમણાં કે કોઈક બાઈને કે સ્કૂટર વાંહે બેરીને મારો માર જતા થઈ ગયા, ચીપકીને બેઠી હતી ઓલી. એમ કરીને એ ઘરે વયો ગયો મોકો. આવો મોકો છે. બોલો, સાહેબને ધંધે લગાડી. આ મોકો છે ભાઈ.